કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આપણે ધોરણ 8 વિજ્ઞાનની અંદર ભાગ 2 સુધી ખેતીના ઓજારો, ખેત ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે ભણ્યા. હવે આપણે થોડું આગળ કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરો. હવે તમને પહેલા પણ મેં થોડી ચર્ચા કરી કે હવે આ ટોપિકમાં તમને હું ઊંડાણપૂર્વક સમજાવું છું કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના ઉપયોગથી શું ફાયદો થાય, શું નુકસાન થાય, ક્યારે ક્યારે એને ઉપયોગમાં લેવું જોઈએ, એના વિશે તમને હું ચર્ચા કરું છું. દરેક જણ પુસ્તક નોટ પેલી બેસી જાઓ, જેથી કંઈ જ્યાં પણ નોટ કરવાનું આવે ત્યાં તમે નોટવામાં મેળ પડે. એવું કહેવાય છે કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહેવામાં આવે છે. આ પાકની અંદર મૂંઝો અને પહેલી એ બંને એમના કાકાના ઘરે જાય છે અને એક ખેતરમાં સરસ મજાનો મબલક પાક છે, જ્યારે બીજા ખેતરમાં થોડો નબળો પાક છે, એટલે કે ઓછો વિકસિત છે. બંને મૂંઝો અને પહેલી ચર્ચા કરે છે કે આવું કેમ? એક ખેતરમાં સરસ મજાનો પાક છે, જ્યારે બીજા ખેતરમાં ખૂબ નબળો પાક છે. અને એ બી ચર્ચા વિચારણાને અંતે એમને સમજણ પડે છે કે એક ખેતરની અંદર કુદરતી ખાતર નાખેલ છે, એનો વૃદ્ધિ વિકાસ સારો થાય છે, પોષક દ્રવ્યોમાં ભરપૂર છે, સમયાંતરે એને પાણી મળે છે. જ્યારે નબળો પાક છે એ જમીનની અંદર પોષક દ્રવ્યો ઓછો છે, કૃત્રિમ ખાતર નાખવામાં આવે છે, પાણી વારંવાર મળતું છે નહીં, એટલે પાક કેવો થાય છે? નબળો થાય છે. મેં મિત્રો આગળ પણ તમને લખ્યું છે કે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે. તો ખનિજ તત્વોથી શું થશે? જે પણ વાવ્યું છે એનો વૃદ્ધિ અને વિકાસ ખૂબ સારો થાય છે. પરંતુ ખેડૂત જે છે વારંવાર મેં તમને આગળના ટોપિકમાં કહ્યું એમ ઉછેર કરે છે. શિયાળામાં પણ પાક લે છે, ઉનાળામાં પણ પાક લે છે અને ચોમાસામાં પણ પાક લે છે. ત્યાંથી શું થશે કે પોષક દ્રવ્યો ખૂટી જશે. પોષક દ્રવ્યો ખૂટી જશે તો પાક થોડો નબળો થશે. તો ખેડૂત તરત જ એની બુદ્ધિ મુજબ પોષક દ્રવ્યોની પૂર્તિ માટે એમાં શું નાખશે? કુદરતી ખાતર નાખશે. અને એ પોષક દ્રવ્યોની પૂર્તિ ખૂટતું હોય છે એને પૂરેપૂરું કરી નાખે છે. હવે જો વારંવાર એને પાક નહીં લે અને એકાદ ઋતુ ખેતરને આરામ આપશે તો પોષક દ્રવ્યો જે હોય છે એ ફૂટી જતા હોતા નથી. તો મિત્રો આગળ મેં તમને ચર્ચા કરી હતી કુદરતી ખાતર જે હોય છે ખેત જમીન માટે તો એટલું ઉપયોગી છે જ, પણ અંદર એનું જે વાવેતર કરવામાં આવે છે એના વૃદ્ધિ વિકાસ માટે ખૂબ જરૂરી છે. તો કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર તેમાં તફાવત આવશે. તો કુદરતી ખાતર વિશે થોડું આપણે ઊંડાણપૂર્વક જોઈએ કે કુદરતી ખાતર જે છે એક કાર્બનિક જૈવિક પદાર્થ છે. ખાસ યાદ રાખજો, કાર્બનિક છે. તો બને છે કેવી રીતે? આપણા ઘરની અંદર ના, ખેતરની અંદર. કુદરતી ખાતર કેવી રીતે બને છે એનો આપણે વિસ્તારપૂર્વક સમજીએ તો વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી બને છે. ભાગ 1 માં તમે સમજાવ્યું હતું વિઘટન શબ્દ. તો ફરી હું રિવિઝન કરી નાખું છું કે તમને મેં ઉદાહરણ આપ્યું હતું. ઉદાહરણ આપ્યું હતું કે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ અને જે થોડો ખોરાક વધે છે અને તમે અંદર જમીનમાં દાટો છો, અઠવાડિયા પછી તમે ખાડો ખોલશો તેનું માટીમાં મિત્રો રૂપાંતર થઈ જશે. કોઈ ચોરી કરી દેશે ના, સૂક્ષ્મ જીવો દ્વારા એ ખોરાકનું વિઘટન થઈને માટીમાં રૂપાંતરિત થઈ જાય છે. તો અહીંયા પણ એવું છે કે વનસ્પતિ અને પ્રાણીઓના વધારાના જે દ્રવ્યો જે છે એને ખેડૂત સરસ મજાનો ખુલ્લો ખાડો કરી દેશે અને ખાડાની અંદર નાખે છે અને થોડો ખુલ્લો રાખે છે. ખુલ્લો રાખવાથી શું થશે? જે સૂક્ષ્મ જીવો રહેલા છે એ સૂક્ષ્મ જીવો દ્વારા એનું વિઘટન થશે. વિઘટન થયા બાદ સરસ મજાનું કુદરતી ખાતર બનશે. હું પણ એક ખેડૂતની દીકરી છું. મારા પિતા ઘણી વખત અમને લઈ જાય ભેંસો ગાયોની પાસે. પછી અમને કહીએ કે પપ્પા આ ખાતર તો ખૂબ વર્ષો જૂનું લાગે છે. તો પપ્પા અમને કહે કે જેટલું ખાતર ખોવાશે બેટા એટલું સરસ ઉપજ થશે, જેટલી દુર્ગંધ વધુ આવશે એટલું સરસ થશે. મને હજી યાદ આવે છે. એટલે સૂક્ષ્મ જીવો દ્વારા જેટલું બી ખોવાશે
એટલું સરસ મજાનું વિઘટન થશે અને સરસ મજાનું કુદરતી ખાતર બને છે. તમે આગળના ધોરણમાં ભણ્યા હશો વર્મી કમ્પોસ્ટ ખાતર વિશે અને અળસિયા વિશે. અમે તમને આ ટોપિકમાં આગળ પણ કહ્યું છે કે અળસિયા શું હતા. હું તમને કહી દઉં કે ખેડૂતના મિત્રો હતા. હવે તમે એક દિવસ કામ કરજો, નાના નાના કુંડા લેજો, કોઈ ગ્લાસ લેજો કે કોઈ પણ પાત્ર લેજો, માટી લેજો 3 કુંડાની અંદર. એક કુંડાની અંદર તમે કુદરતી ખાતર નાખજો, બીજા કુંડાની અંદર કૃત્રિમ ખાતર નાખશો અને ત્રીજા કુંડાની અંદર કંઈ જ નાખશો નહીં. અને તમારે જે પણ વાવવું હોય મગ, ચોળા, ઘઉં, કોઈ ફળ ફળાદી તો નાખજો. બધાને સમયાંતરે પાણી આપજો, સૂર્યપ્રકાશમાં બધાને સરખો જ આપજો. અને થોડા દિવસ પછી જોજો તો અંકુરણ સૌથી સારું કોનું થશે? તો જેમાં કુદરતી ખાતર નાખ્યું છે એમનું, બીજા નંબરમાં કૃત્રિમ ખાતર નાખેલું અને ત્રીજા નંબરમાં ક્યાંક જેમાં બિલકુલ કોઈ પ્રકારનું ખાતર નાખ્યું જ નથી એમાં જોડો એવા છોડ થશે નહીં. આપણું ખુદનું જ ઉદાહરણ આપો. આપણે 3 ટાઈમ સરસ મજાનો આપણે હેલ્ધી ખોરાક ખાતા કેવા આલમસ તમે માનસિક શારીરિક સારો થાય છે. જો બાના પડીકા ખાશો તો બીજા દિવસે વિકેટ પડી જશે અને કંઈ નહીં ખાઈએ તો ડાયરેક્ટ ના આવે તો ભગવાનના ઘેર પર મિત્રો પહોંચવું પડે છે. પણ આપણે એવું નહીં કરીએ. આપણે કેવો ખોરાક ખાઈશું? તંદુરસ્ત ખોરાક ખાઈશું, બહારનો ખોરાક ખાઈશું નહીં. એમ છોડને પણ એવું છે. શું કહેવામાં આવે છે કે છોડને કુદરતી ખાતર નાખવું જોઈએ. તો કુદરતી ખાતર વિશે આપણે ઘણું બધું શીખ્યા. હવે આપણે ભણીએ કૃત્રિમ ખાતર વિશે. તો કુદરતી ખાતર મેં તમને ચર્ચા કરી ખેતરમાં થાય છે. વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી નકામો કોઈ કચરો હોય એના વિઘટનથી થાય છે. તો કૃત્રિમ ખાતર ક્યાં બનતા હશે? એ મનુષ્ય દ્વારા કારખાનાની અંદર બને છે. હવે જે કૃત્રિમ ખાતર બને છે એ પણ કેવા હોય છે? પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. પણ આ કૃત્રિમ ખાતરનો જો વારંવાર ખેડૂત ઉપયોગ કરશે તો શું થશે? જમીનની ફળદ્રુપતા હોય છે ઘટી જાય છે. જમીનની જે જળધરણ ક્ષમતા છે એ ખૂટી જાય છે અને પાકને જોવો એવું પોષણ મળતો નથી. તો કુદરતી ખાતર તમે જોયા કે વર્મી કમ્પોસ્ટ ખાતર છે, અળસિયા છે. તો કૃત્રિમ ખાતરના પણ નામ છે. તો આપણે એક્ઝામ્પલ કઈ લખીએ? એના નામ કયા કયા છે? યુરિયા, એમોનિયમ સલ્ફેટ, મિત્રો નોંધ કરજો, સુપર ફોસ્ફેટ, એનપીકે, પોટાશ. અહીંયા એવું શબ્દ છે કે એનપીકે. તો એનપીકે નો મતલબ થાય છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તો આ બધા ફરી રિવિઝન કરીએ. યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, એનપીકે અને પોટાશ. તો એનપીકે નો મતલબ છે શોર્ટમાં કીધું છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. આગળ આપણે કહીએ કે કૃત્રિમ ખાતર, કુદરતી ખાતર હવે કેવું કે કોઈ વખત મળતું નથી. તો કૃત્રિમ ખાતરથી જમીનને શું મળી રહેશે? પોટેશિયમ છે, એનપીકે એટલે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જે જમીનને મળી રહે છે. પરંતુ એનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. કુદરતી ખાતરનો જ ઉપયોગ વધુ કરવો જોઈએ જેથી આપણને કેમિકલ વગરનું આપણને મળી રહે છે. હવે ખેડૂત જે હોય છે વારંવાર જો કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરશે તો જમીનની જે છે બંધારણ છે એ ધીમે ધીમે શું થાય છે? બગડતું જાય છે. હવે જમીનની પોષક દ્રવ્યો જે છે એની પૂર્તિ જળવાઈ રહે એ માટેની બીજી પદ્ધતિ છે પાકની ફેરબદલી. તો પાકની ફેરબદલીનો મતલબ શું? કે ઉત્તર ભારતની અંદર ખેડૂતો ધારો કે એક ઋતુની અંદર કઠોળ વાવ્યા હોય તો બીજી ઋતુમાં કઠોળ નહીં વાવે. શું વાવશે? ઘઉં છે, બાજરી છે એ વાવશે. જેથી કરીને જે ખનિજ દ્રવ્યો જે હોય છે એ પોષક દ્રવ્યો જે છે એની જે છે પૂર્તતા જળવાઈ રહે છે.
તમે મિત્રો ધોરણ 7 માં ભણ્યા છો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. તો રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા ક્યાં રહે છે? તો યાદ કરો થોડું ઘણું કે ક્યાં રહેતા હતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા. ચલો હું તમને યાદ કરાવી આપું. સિંબી ફૂલની વનસ્પતિ જે છે એની મૂળની મૂળકંડિકાઓમાં જોવા મળે છે. એ શું કરે છે? તમે જોઈ શકો છો કે આપણું સરસ મજાનું વાતાવરણ છે, એમાં ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ રહેલા છે. સૌથી વધુ કયો વાયુ રહેલો છે? નાઇટ્રોજન વાયુ. કેટલા ટકા છે? 78% છે. તો રાઇઝોબિયમ નામનો બેક્ટેરિયા શું કરે છે? એ જે હવામાં નાઇટ્રોજન છે એનું સ્થાપન કરે છે ક્યાં આગળ? મૂળ કંડિકાઓની અંદર. અને આ નાઇટ્રોજન વાયુ જે છે એનો સૌથી વધુ ઉપયોગ કઠોળ વર્ગની વનસ્પતિ કરે છે. કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય છે એમાં ભરપૂર શું હોય છે? પ્રોટીન. તમે ક્યાંક આગળ ધોરણમાં ભણ્યા હશો. અને એની અંદર એવું હતું કે નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓ જે હોય છે એને પ્રોટીન સભર ખોરાક ખાવો જોઈએ. અને પ્રોટીન સભર ખોરાક ખાવી શું રહેશે? એના હાડકાં મજબૂત બનશે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. હવે કુદરતી ખાતર વિશે શીખ્યા, કૃત્રિમ ખાતર વિશે શીખ્યા. હવે હું તમને કુદરતી ખાતરના ફાયદા વિશે સમજ આપું. કુદરતી ખાતરના ફાયદા વિશે. કુદરતી ખાતર બેસ્ટ છે અને એના ફાયદા વિશે સમજીએ કે કુદરતી ખાતરથી શું થશે? જમીનની અંદર જળ ધારણ ક્ષમતા વધશે. તમને એમ કે જળ ધારણ ક્ષમતા એટલે કે જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે જમીનની અંદર પડે છે. અને એના વિશે હું થોડું ઊંડાણપૂર્વક સમજાવું કે મારા દાદી કહેતા હતા, મને યાદ આવે. ચલો એ સમજાવી દઉં તમને કે જેમ જેમ વરસાદ ધીમે ધીમે પડશે તો કે જમીનમાં સારું કે અંદર ઉતરશે. તમે તો બધું જમીનમાં તો ઉતરે જ છે. આપણે ખૂબ નાના હોય આપણને ખબર ના હોત. આપણે દાદી ક્યાં ઉપર તો કોઈ જતું છે નથી ભાઈ. એટલે કે બેટા જેટલો વરસાદ કે ધીમે ધીમે પડશે એટલું જમીનમાં વધુ ઉતરશે અને જમીનને નીચે થોડું પાણી ભરાશે. તો જે ટાઈમે પાણી ઓછું તારા પપ્પા ખેતરમાંથી આપશે તો પણ તે સારો મજાનો પાક થશે. એ વાત મને હવે સમજાય છે કે દાદી કેમ આવું કહેતા. મતલબ શું છે કે જમીન સૌથી વધુ જળધારણને સંગ્રહ કરશે. એટલે જ્યારે જ્યારે પણ વનસ્પતિને પાણીની જરૂર પડશે ત્યારે જમીન શું કરે છે? એને જળ એટલે કે પાણી આપે છે. બીજી વસ્તુ કે કુદરતી ખાતરથી જમીનનો સુધારો સારો રહેશે. જમીન કેવી રહેશે? ફળદ્રુપ રહેશે. એની અંદર જે સેન્દ્રિય પદાર્થો જે છે એ વધુ ઉમેરાય છે. તમે કોઈક દિવસ જમીનમાં ખાડો ખોજો, નાના નાના સૂક્ષ્મ જીવો હશે. તમને એમ કે હા જીવડા આપણને ચીતરી જશે. પણ જો જીવડા ના હોય ને મિત્રો તો કુદરતી ખાતર સડતું પણ નથી અને એનો વિઘટન પણ થતો નથી. એક નાનો જીવ આપણને કેટલું નુકસાન પણ પહોંચાડે છે અને કેટલાક ફાયદા પણ છે. તો જે ફાયદાકારક સૂક્ષ્મજીવો છે એની અંદર શું કરે છે? વધારો કરે છે. કોણ કરે છે? કુદરતી ખાતર. તો હવે આપણે શું ઉપયોગ કરશો? કુદરતી ખાતર. મેં એક દિવસ અમારા ચેનલની અંદર જ્યારે આમિર ખાનનો સપ્તમીનો જે પ્રોગ્રામ આવતો હતો અને હું જ્યારે ઘણા વર્ષો પહેલાં મેં જોયો હતો એમાં આવો જમીન વિશે ટોપિક હતો. ટોપિકમાં એવું જ હતું ખૂબ જ વયોવૃદ્ધ ઉંમરના ખેડૂત હતા અને અત્યારના આધુનિક ખેડૂતો હતા. તો વયોવૃદ્ધ જે ખેડૂતો હતા એમને એવું કીધું કે અમારા જમાનામાં કૃત્રિમ ખાતર તો મેં જોયું હતું જ નહીં, કુદરતી ખાતર વાપરતા હતા. તો એનાથી અમને મબલક પાક મળતો હતો અને ઘઉંનો દાણો તો કેટલો મોટો હવે તો મેં તો જોવા મળતા પણ નથી. અને અમારા જમાનામાં તો ક્યાંય બીમારી હતી જ નહીં. હવે તમે મિત્રો જોવો છો સાયન્સ આપણું આગળ વધ્યું છે, ડૉક્ટરો આગળ વધ્યા છે, છતાં પણ બીમારી આટલી વધે છે. કેમ? કે આપણે સૌથી વધુ શું કરીએ છીએ? કૃત્રિમ ખાતર નાખીએ છીએ. નિંદણ દૂર કરવા માટે રસાયણનો છંટકાવ કરીએ છીએ. હવે એ વખત એવું કહેવાતું હતું કે રસાયણ છંટકાવ કરો છો તો થોડો ઘણો છંટકાવ ઉપરના ભાગમાં રહેશે અને બીજો બધું જે કેમિકલ હોય છે જે પણ વાવીએ છીએ ને મિત્રો એની અંદર પ્રવેશ કરે છે. તમે ને હું બધા શું ખાઈએ છીએ? વસે ખાઈએ છીએ. તો શું ખાઈએ છીએ? આપણને એમ થાય કે હા હું તો સફરજન રોજ ખાઉં છું, કેવું ખાઉં છું, પણ તમે ઘણું બધું શું ખાઓ છો? કેમિકલ ખાઓ છો. એટલે જ આપણું શરીર નાની ઉંમરે થાકી જાય છે, નહીં તો થાકે નહીં. તો એમને એ વખતે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો તફાવત સમજાવ્યો હતો મેં તમારા આગળ શેર કર્યો છે. તો હવે આપણે નક્કી કરીશું કે શું નાખીશું? કુદરતી ખાતર નાખીશું. કૃત્રિમ ખાતર નુકસાનકારક જ છે, એનો ફાયદો પણ છે. શું ફાયદો છે? મેં આગળ મત કર્યું હતું કે NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ
અને પોટેશિયમ જે જમીનને મળવું જોઈએ એ કુદરતી ખાતર ઓછું આપે છે. કોણ વધુ આપે છે? કૃત્રિમ ખાતર જે હોય છે એને સૌથી વધુ આપે છે. તમે જુઓ કે મને યાદ છે કે ડીસા બાજુના ખેડૂતો કોઈક દિવસ મળે મારા પપ્પાને તો કે અમારે બટાકાની અંદર સૌથી વધુ ખાતર નાખવું પડે. પપ્પા કંઈ કરું એટલે કે કૃત્રિમ ખાતર નાખવું પડે છે. એટલે જ બટાકા ખાઈએ એટલે આપણે શું થઈ રહ્યા છે? ગેસ થઈ રહ્યા છે. કેમ કે સૌથી વધુ મિત્રો બટાકાના બિયારણ કરતા એમને વધુ ખાતર એવું કહેતા હતા એ લોકો કે યુરિયા નાખવું જોઈએ, કારણ કે અમે તો ક્યારે બટાકાની ખેતી કરી નહોતી, પરંતુ આવું સાંભળવામાં આવતું. અમુક વખતે લોકો શું કહે છે કે કુદરતી ખાતર મોંઘું પણ પડતું હોય છે એટલે પેલું શું કરે છે? કૃત્રિમ ખાતર નાખે છે. તો ક્યારે પણ આવું કરવું જોઈએ એમ નહીં. ભલે મોંઘું પડતું હોય પણ જો કુદરતી ખાતર નાખશું તો જમીન આપણે કેવી રહેશે? ફળદ્રુપ રહેશે. તો કુદરતી ખાતરથી ફોરિવિઝમ તો નથી એનો ફાયદો, તો જળધારણ ક્ષમતા વધે છે, ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો થાય છે, જમીનનું બંધારણ શું થાય છે? જળવાઈ રહે છે. હવે એના પછીનો નવો ટોપિક છે સિંચાઈ. સિંચાઈ મીન્સ કે પાણી. દરેક સજીવને જીવવા માટે પાણીની જરૂર હોય છે. બધાને, તમને, મને, વનસ્પતિ, પશુ, પક્ષી બધાને પાણીની જરૂર પડે છે. પાણી વગર ના ચાલે. એવું કહેવાય છે કે વનસ્પતિની અંદર 90% પાણી છે. વનસ્પતિના ટોપિક આવે મને થોડું યાદ આવ્યું કે એક જગ્યાએ મેં વાંચેલું હતું કે દરેક મનુષ્યને જીવવા માટે એની આસપાસ 70 વૃક્ષો જોઈએ. તમે મિત્રો ખાલી જોજો તમારી આસપાસ 70 વૃક્ષો છે, 7 પણ વૃક્ષોની હોય તો ક્યાંથી આપણને ઓક્સિજન મળશે? ખેડૂત હોય છે એ આખો દિવસ ખેતરોમાં રહે છે. એક વનસ્પતિનું પાન આપણને શું આપે છે? ઓક્સિજન આપે છે. આપણા જે પરદાદાઓ પાસે સાયન્સ નહોતું પણ એમની અંદર જે બૌદ્ધિક ક્ષમતા ખૂબ જ સારી. તો તમે જુઓ કે લગ્ન પ્રસંગે એ લોકો સૌતનો બાંધે છે. યાદ કરો, આસો પાલવના. હવે આસો પાલવો તુરમ બાંધતા હતા અને અત્યારે આપણને ફેશન આવી ગઈ છે. તમારે મને લગ્ન પછી શું કહેવાય? ઝબુક લાઈટો થાય, લાઈટો પડતી છે. સ્વિચ પાડીએ એટલે કે સરસ મજાના લાઇટિંગમાં આપણે જે કપડાં પહેરીએ તે ચડકે. તો શું કરવાના? જો પબ્લિક ઘણી બધી ભેગી થઈ જશે તો આપણને ઓક્સિજન મળશે નહીં. તો આસોપાલવના પાન એવું કહેવાય છે કે જ્યાં સુધી લીલા હોય છે ત્યાં સુધી તો આપણને ઓક્સિજન આપે છે, પરંતુ સુકાયા પછી પણ 7 દિવસ સુધી ઓક્સિજન આપે છે. એટલે એમની કેટલી બુદ્ધિનો ઉપયોગ કરીને એ લગ્ન પ્રસંગે અને કોઈ પણ શુભ પ્રસંગે પબ્લિકનો વધારો થાય ત્યારે શું બધે છે? આસોપાલવના પાન બાંધે છે. બીજું મેં વનસ્પતિ વિશે તમને કહું કે આપણી ઉંમર જાણવી હોય તો ચલો બર્થ સર્ટિફિકેટ લાવો. ફટોફટ વર્ષ, મહિના અને દિવસ કહી દઈએ છીએ, પણ જ્યારે વૃક્ષ વાવ્યું હોય તો ત્યાંથી બર્થ સર્ટિફિકેટ લાવો. તો છાપાઓમાં ઘણી વખત આવશે કે આ વૃક્ષ છે 200 વર્ષ જૂનું છે, 700 વર્ષ જૂનું છે. તેમને કેવી રીતે ખબર પડે છે? એમની પાસે કોઈ બર્થ સર્ટિફિકેટ હોતું નથી. તો વનસ્પતિની ઉંમર કેવી રીતે જાણી શકાય એ તમને કહી દઉં, મગજમાં રાખજો, કોઈ દિવસ કામમાં આવશે. તો વનસ્પતિની ઉંમર જે હોય છે તેનું જે થડ હોય છે એ થડની અંદર આડા છેદ હોય છે અને એ આડા છેદ ઉપરથી એની ઉંમર જાણી શકાય છે. તો વનસ્પતિનો ટોપિક યાદ આવ્યો એટલે મને યાદ રાખજો, કોઈ દિવસ તમારા કામમાં આવશે. હવે તમને કહ્યું કે વનસ્પતિની અંદર 90% ભાગ પાણી હશે. વિચાર કરો, એટલે સૌથી વધુ પાણી કોની જરૂર છે? વનસ્પતિની. શુષ્ક જે જમીન હશે ત્યાં આગળ બીજ રોપશો તો સહેજ પણ થતું છે નહીં. એટલે કે અંકુરણ ફૂટશે ને એને સમયાંતરે પાણી આપવું પડશે. પણ ત્રણ ઋતુમાં જ્યારે ખેડૂત પાણી આપે છે તો બધાને સરખું આપે છે? ના, ઋતુ પ્રમાણે અલગ અલગ પાણી આપે છે. જે મેં તમને આગળ ભાગ 1માં કહ્યું હતું કે ડાંગરને ભરપૂર પાણીમાં રાખવું જોઈએ, એને ભરપૂર પાણી જરૂર પડે છે. તો બાજરી જેવી હોય છે તેને પાણીની ખૂબ ઓછી જરૂર પડે છે. તો બધા પાક ફળો છે, શાકભાજી જે છે એને બધાને ભરપૂર પાણી જરૂર પડતી નથી. બધાને કેવી હોય છે? અલગ અલગ જરૂર પડે છે. તમારે મિત્રો સિંચાઈની વ્યાખ્યા આવે તો સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. તમે સરસ મજાનું ખાતર નાખી દીધું,
જમીન ફળદ્રુપ છે, પણ જો પાણી નહીં આપો ચાલશે નહીં. ચાલે મિત્રો, પાણી પણ આપણને એટલો જ આપવો પડશે. પણ એવું ના બને કે ઢગલો આપી દઈએ, અરે મિત્રો બળી જશે, એવું કરતા નહીં. કારણ કે જ્યારે પણ આપણે ખેતી કરીએ છીએ એટલે ખૂબ વિચારીને કરવી પડે. આપણા જેવા ખેતી કરવા જો ચાલે નહીં. તો સરસ, આપણે પણ કોઈક દિવસ આપણે આધુનિક ખેતીનો ઉપયોગ કરીશું. હવે આપણે છે ટોપિકમાં લખ્યું છે સિંચાઈના સ્ત્રોત. સ્ત્રોત મીન્સ ઇંગ્લિશમાં સોર્સ કહેવામાં આવે છે. તો સ્ત્રોતનો અર્થ પહેલા સમજીએ. એટલે ક્યાંથી ઉત્પન્ન થવું, પાણી ક્યાંથી લાવવાનું? આપણા ઘરમાં માટલું ભર્યું છે ત્યાંથી? એ તો ના ચાલે મિત્રો. તો ક્યાંથી લાવશો? તો છે બોર, કુવાઓ છે, હેડપંપ છે, નદી છે, તળાવો છે, સરોવર છે, ત્યાંથી આપણે શું કરશો? પાણીને લાવશો અને એનો આપણે ભરપૂર ઉપયોગ કરીશું. સિંચાઈના સ્ત્રોતો આપણે એની અંદરથી મળીશું. હવે છે સિંચાઈની પરંપરાગત રીતો. પરંપરાગત એટલે કે જૂની, આપણા વડદાદા કેવી રીતે ખેતી કરતા હતા. તો છે અહીંયા મોટ, ચેનપંપ, ઢેકલી અને રહે. શબ્દો આપણે નવી લાગે એવા છે કે શબ્દો કેવા છે? તો ચલો મિત્રો ચિત્રો તો જોઈએ. તો ચલો એકદમ પુસ્તક ખોલે, પાન નંબર 8 ઉપર 1.4 ની અંદર મોટ છે. જો કેવું છે? કૂવો છે અને કૂવા અંદરથી કેટલું પાણી લેશે. 1.4 બી ની અંદર ચેનપંપ દેખાય છે, સી ની અંદર ઢેકલી દેખાય છે અને ડી ની અંદર રહેક દેખાય છે. અને એ દ્વારા ખેડૂત શું કરે છે? સિંચાઈ. હવે તમે કદાચ આ બધી રીતો તમારે હાલના ટોપિકમાં નહીં જોયું હોય, પણ હજી પણ ક્યાંક ક્યાંક નદી હશે અને મશીન મૂક્યું હશે, ફળ 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 અવાજ આવે, આપણું માથું ખબર પડી જાય કે આટલામાં ક્યાંક મશીન મૂક્યું છે. રબરની પાઇપ હોય અને એ પાઇપ ખેંચીને શું કરે છે? ખેતરની અંદર પાણી આપવામાં આવે છે. એવું તો બધા જોયું છે. આપણને આ પદ્ધતિ મેં પણ જોઈ છે નહીં, તો કદાચ તમે પણ જોઈ હશે નહીં. હવે આધુનિક પદ્ધતિ. હવે સિંચાઈની પરંપરાગત રીત છે અને આધુનિક રીત છે, એમાં 100 ડિફરન્સ છે. ઘણો બધો ડિફરન્સ છે. પરંપરાગત રીતની અંદર ખેડૂત જે હતો એ થાકી જતો હતો, બળદ જે હતા એ થાકી જતા હતા. પણ મિત્રો એ પણ છે કે જો જેટલું આપણું શરીર કસાશે એટલું કેવું બનશે? તંદુરસ્ત બનશે. જેટલો પસીનો નીકળશે એટલો કચરો આપણા શરીરમાંથી દૂર થાય છે. હવે આપણે નવા ટોપિક ઉપર આવીએ, આધુનિક સિંચાઈ પદ્ધતિ. એમાં 2 પદ્ધતિ છે, ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ. મિત્રો આપણે આધુનિક પદ્ધતિ જોઈ. હવે આપણે કોઈ આધુનિક પદ્ધતિઓ જોઈએ. એમાં છે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ. ફુવારા પદ્ધતિ બધા જોઈએ હશે અત્યારે. તો કઈ જગ્યાએનો ઉપયોગ થાય છે? જ્યાં અસમતલ ભૂમિ છે, એટલે કે ખાડા ટેકરાવાળી ભૂમિ છે, એ જગ્યા ઉપર આ ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો એનું બી બંધારણ એક વખત જોઈ ચિત્રની અંદર, પછીને સમજાવું. તો પાન નંબર 9 માં તમે જોઈ શકો છો ફુવારા પદ્ધતિ 1.5 ની અંદર કેવી રીતે એને રોપાણ કર્યું છે. અને તમે ખેતરમાં જતા હોય, એવો ખેડૂત પુત્રો છો તો જોયેલું જ હશે. તો એનું બંધારણ જોઈ લઈએ કે કાટ ખૂણે પાઇપ હોય છે, એના ઉપરના ભાગે નોઝલો ફરતી રાખવામાં આવે છે અને પાઇપના અમુક નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ લગાવવામાં આવે છે. પંપ દ્વારા એ પાઇપની અંદર પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને જ્યારે પણ સ્વિચ પાડવામાં આવે છે ત્યારે એ નોઝલો દ્વારા પાણી ફરતું રહેશે. તો પાકને કેવો પાસ થતો હશે કે જેમ ઉપરથી ધીમો ધીમો વરસાદ આવતો હોય એવું થાય છે. તો આનાથી શું થશે? પાક જે છે એ બધા જેટલા પણ છોડ છે એને મળી રહેશે. બીજું, આપણને પણ મિત્રો ગરમી લાગતી હોય તો બેસીએ તો આપણને પણ ખૂબ મજા આવે છે. હવે આ પદ્ધતિથી ક્યાંક નુકસાન થશે. જે દિવસે લાઈટ નહીં હોય ત્યારે ખેડૂતને ચાલુ કરી શકશે નહીં અને અતિશય પવન હશે તો જે ફુવારાનું પાણીનો છંટકાવ જે છે એ બીજા ખેતરમાં જતું રહેશે અને જે બાજુનું ખેતર હોય છે પી જાય છે. જ્યારે આપણું ખેતર ખાલી રહે છે એટલે મિત્રો આધુનિક પદ્ધતિથી આપણને થોડું ઘણું નુકસાન થતું હોય છે. બીજો ટોપિક છે ટપક પદ્ધતિ. ટપક ટપક ટપક. તો ટપક પદ્ધતિ એટલે કે જ્યાં પાણીનું પ્રમાણ ખૂબ ઓછું છે, જે છોડને પાણીની જરૂર ઓછી છે, જેવા કે ફળ ફળાદી, તો એની મૂળ જે હોય છે એની અંદર પાઇપ રાખવામાં આવે છે અને એ પાઇપ દ્વારા પાણી ટપક ટપક રીતે મૂળની અંદર જાય છે એટલે ઠેક ઊંડે સુધી
પહોંચે છે. તો જો રેતાળ જમીન હોય એવી જગ્યાએ આ ટપક પદ્ધતિનો ઉપયોગ સારો થાય છે. તો મિત્રો પુસ્તકમાં જોઈએ 5 નંબર 9 ની અંદર ટપક પદ્ધતિ જે છે એ આપણે જોઈએ. અને હવે પછી આગળ ટોપિકમાં આવે છે નિંદણથી રક્ષણ. તો આગળ પણ કહ્યું હતું મેં તમને કે નિંદણ કોને કહેવાય છે. જે તાકે થોડું ઉદાહરણ આપણે સમજાવ કે ઘઉં કે બાજરી આપણે વાવીએ છીએ એની બાજુમાં બિનૈચ્છિક એટલે કે વધારાની જે પણ ઉગી નીકળે છે કચરો એને નિંદણ કહીશું. તે નિંદણ શું કરશે? આપણે જે કુદરતી ખાતર નાખ્યું છે, પાણી નાખ્યું છે, જમીનની અંદર પોષક દ્રવ્યો છે એ બધું ખાઈ જશે. તો જે ઘઉં અને બાજરી વાવી છે એને પોષક દ્રવ્યો મળતા નથી. એટલે શું કરશે? ખેડૂત જે છે એ સૌથી પહેલા તો નિંદણને દૂર કરી નાખશે. અને નિંદણ દૂર કરી નાખશે એટલે સારો મજાનો પાક થઈ જશે. નિંદણ જો વધુ પડતું વધી જાય પછી એને કાપવું ના જોઈએ. તો ખેડૂત શું કરે છે? થોડું ઘણું થાય એટલે ચૂંટી નાખે છે. નિંદણ ને બીજ ના આવે કે પુષ્પ ના આવે એ પહેલા જ એને ઉખાડી લેવામાં આવે છે. અને જો ઉખાડી લેવામાં ના આવે તો પાક નબળો થતો જાય છે. તો એની ઉખાડવા માટે મેં તમને આગળ પણ તો કીધું કે જે ખરપ્યું છે, વાવણીઓ છે, તો ખેડૂત કોઈક વખત શું કરશે? પાક વાવ્યા પહેલા એક વખત ખેડી નાખે છે એટલે જે પણ નિંદણ ઉગ્યું હોય એ ઉખડી જાય છે અને જમીનની અંદર જ મૃત થઈ જાય છે. તો નિંદણની બીજી એક રીત છે રસાયણો દ્વારા દૂર કરવામાં આવે છે. તો ખેડૂત શું કરશે? રસાયણોને પાણીની અંદર મિક્સ કરી નાખશે અને ત્યાર પછી મશીન દ્વારા પાછળ બાંધી દેશે, શરીર ઉપર નાક બધું બાંધી દેશે અને ત્યાર પછી સ્પ્રે દ્વારા છંટકાવ કરે છે. હવે તમે લાગશે તો નિંદણનાશક કઈ કઈ વસ્તુઓ છે? તો એમની અંદર આ ટોપિકમાં હતું 2,4-D. તો 2,4-D છે એ શું છે? નિંદણનાશક રસાયણ છે. એ નિંદણનાશક રસાયણ એવું જુઓ. હવે આનાથી પાકને નુકસાન થતું નથી. જે નિંદણ હોય છે એ બળીને ભસ્મ થઈ જાય છે. પણ કોઈક વખત ખેડૂતને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે એટલે મોઢા ઉપર રૂમાલ કે પાટો બાંધીને જ કરવું જોઈએ જેથી કરીને શ્વાસ લેવામાં તકલીફ થાય નહીં. તો શું કરશે ખેડૂત? નિંદણને દૂર કરશે. થોડું આપણે આગળ જોઈએ લણણી. તમને એમ કે પાક તૈયાર થતા કેટલો સમય લાગે છે? 3 થી 4 મહિના. અને સરસ મજાનો પાક તૈયાર થઈ જાય પછી ખેડૂતને એટલો આનંદ આવે છે કે હેડો હવે મારે હવે લણવા આવી ગયું છે. તો લણવા માટેનું સાધન કયું છે? તો દાંતરડું છે. ઘણા વનસ્પતિઓ બધાની લણવા માટેની અલગ અલગ રીતો હોય છે. કોઈકની અંદર જમીન મૂળથી એને ઉખાડી દેવામાં આવે છે તો કોઈક વખત થોડા ઘણા અંતરથી એને કાપી દેવામાં આવે છે. ત્યાર પછી થોડા ઘણા એને સૂકવવા દેવામાં આવે છે. હવે એ ભૂસામાંથી દાણાને દૂર કરવા માટે ખેડૂત થ્રેશર વાપરે છે. લણણી કરવા માટેનું આધુનિક સાધન છે હાર્વેસ્ટર. યાદ રાખજો, હાર્વેસ્ટર નામનું સાધન છે એ લણણી કરવા માટેનું છે. ભૂસામાંથી અનાજ દૂર કરવા માટે ખેડૂત શું કરશે? થ્રેશર બનાવે છે. હવે આધુનિક પદ્ધતિની અંદર એક બાજુ લણવાનું પણ કામ થાય, એક બાજુ ભૂસામાંથી દાણાને પણ દૂર કરવાનું કામ થાય. આ બંને કામ માટે એક મશીન આવે છે. એ મશીનનું નામ છે કમ્બાઈન મશીન. એ કમ્બાઈન મશીનની અંદર લણવાનું પણ કામ થાય છે અને બીજું કામ શું થાય છે? જે ભૂસું છે એમાંથી દાણા પણ દૂર થાય છે. હવે મિત્રો થોડો ઘણો ભૂસું રહે તો લોકો ખેડૂત શું કરે છે? ઉપણી પણ નાખે છે. ઘણી જગ્યાએ લણણીના ઉત્સવો હોય છે. સુવર્ણ મજાનો પાક થઈ ગયો હોય છે. ભાઈ મિત્રો જુઓ, કોઈ એક વખત તમે રાયડાનું ખેતર જોયું છે? સરસ મજાના ફૂલ આવે ને ફોટો પર આહા કેટલું સરસ બગીચા જેવું લાગે, આપણને લાગે છે. લણણીના ઉત્સવોની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ હોય છે. એ આપણે લખીએ અને ત્યાર પછી આપણે સમજીએ. તો 3-4 મહિનાના અથાગ પ્રયત્ન પછી જ્યારે લણણીનો તહેવાર આવે છે ત્યારે ખૂબ ખુશ થઈ જાય છે. તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ છે. શું છે? પોંગલ, બૈસાખી, હોળી, દિવાળી,
લાવણ્ય અને બીહુ યાદ રાખજો કે એક્ઝામમાં તમારે કામમાં આવશે. હવે આપણે કહીએ છીએ સંગ્રહ. સરસ મહિનો પાર થઈ ગયો, દાણા ઘરે પણ આવી ગયા, તો સંગ્રહ તો કરવો જ પડશે, જેથી કરીને જ્યારે પણ જરૂર હોય ત્યારે લઈ શકાય. તો સંગ્રહ કરવા માટે જો તમે દાણા થોડા ઘણા જો લીલા રહેશે તો તમે જોઈને સંગ્રહ કરશો તો ફૂગ લાગી જશે, બેક્ટેરિયા લાગી જશે અને બગડી જશે. તો એને પહેલા શું કરવું જોઈએ? બરાબર સૂકવી દેવું જોઈએ. ત્યાર પછી મોટા મોટા કોઠા ભરવું જોઈએ. તમને કદાચ તમારા જૂના ઘર હોય તો મોટા મોટા કોઠાર હોય છે, માટીના કોઠાર હોય, અનાજ નાખેલું હોય, લીમડાના પાન નાખેલા હોય, નીચે કાણું પાડેલું હોય છે. જ્યારે પણ જરૂર પડે છે ત્યારે એમાંથી કાઢવું પડે છે. હવે આપણા ઘરે સંગ્રહ કરવો હોય તો વાંધો નથી હોતો, પણ જ્યારે મોટા મોટી જગ્યાએ સંગ્રહ કરવો હોય તો ક્યાં કરવો હોય છે? તો સંગ્રહ કરવા માટે મોટા મોટા કોઠાર હોય છે, એને કહેવામાં આવે છે સાયલો. આધુનિક નિયમ દરે બહુ જ વિશાળ પ્રકારના છે. આપણે ચિત્ર પણ જોઈ લઈએ. સાયલો પાન નંબર 12 ની અંદર ઉપરના ભાગે છે અને સાયલોની અંદર અનાજનો સંગ્રહ કરવામાં આવે છે. કેમ કે સાયલોમાં અનાજ સંગ્રહ નહીં કરીએ, ખુલ્લા મૂકી દઈશું તો ભેજ આવશે, ઉંદરો ખાઈ જશે, કીટનાશક દ્રવ્યોથી નાના નાના છીપડા પણ થઈ જાય છે. એટલે સંગ્રહ કરવો પણ એટલો જરૂરી છે. હવે એને થોડા આપણે આગળ બોલીએ. લાસ્ટ ટોપિકની અંદર પ્રાણીઓ દ્વારા ખોરાક. અત્યાર સુધી આપણે વનસ્પતિ દ્વારા ખોરાક આપણે ભણ્યા, તો પ્રાણીઓ પણ મિત્રો એટલા જ ઉપયોગી છે. પ્રાણી શું છે? સજીવ છે. દૂધ, દહીં, છાશ. તમે સમુદ્ર કિનારે જો તો એ લોકોનો મુખ્ય ખોરાક શું છે? તમે ક્યાંક એસે પણ ભણ્યા હશો કે માછલી છે. તો જેમ આપણે વનસ્પતિને સમયાંતરે ખોરાક, પાણી પૂરું પાડવું પડે, એમ પ્રાણીઓને પણ ખોરાક છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, નાહવા ધોવાની વ્યવસ્થા, એ બધું જ આપણે શું કરવું પડે છે? એની જાળવણી અને દેખરેખ કરવી પડે છે. તો ક્યાં કરીએ છીએ? ઘરની અંદર ઊંચા રાખે છે, કોઈ વળી વાડાની અંદર રાખે છે, તો કોઈ વળી ખેતરમાં રાખે છે, અને કોઈ વળી મોટા એટલે ભેંસોનો તબેલો, ગાયનો તબેલો કહીએ છીએ, તો કોઈ વળી મોટા પશુપાલન તરીકે પણ રાખે છે. અને એનાથી આપણને ઘણો બધો ફાયદો થતો હોય છે. તો આ પાઠની અંદર આપણે શું શું ભણ્યા? ખેત ઉત્પાદનની પદ્ધતિઓ, આધુનિક પદ્ધતિઓ, ફુવારા પદ્ધતિ, સિંચાઈ પદ્ધતિ, એના ઓજારો. મિત્રો હું તમે ક્યાં શોર્ટ કરી તો પણ તમને કહી દે, એ પણ તમે ખાસ યાદ રાખજો. ટોપિકની અંદર અન્ય કોઈ પણ બાહ્ય પણ મેં તમને કહ્યું હશે, એ પણ તમારા માટે ખૂબ જ કિંમતી છે. આ પાઠ અહીંયા પૂરો થાય છે, પણ જે પણ તમે ટોપિક લખાવ્યા છે એ બધા તમારે વારંવાર રિવિઝન કરવાના છે. એક વખત સરસ મજાનું પુસ્તક તમે સાંભળી લેવાનું છે. સ્વાધ્યાય છે એ પણ તમારે નોટબુકની અંદર નોંધ કરવાનો છે. તમને ક્યાંય પણ તકલીફ હોય તો સહેજ પણ શરમ સંકોચ રાખ્યા વગર આપણા વિદ્યાર્થી દર્પણની અંદર મારો નંબર છે, નોંધ કરજો. અને તમે સ્વાધ્યાય લખ્યા પછી એના ફોટા પાડીને મારા વોટ્સઅપ નંબર પર મૂકજો. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.